નમસ્તે મિત્રો, હું ડૉક્ટર મેઘા મહેતા, ગાયનેકોલોજીસ્ટ આશીર્વાદ હોસ્પિટલ. આજે હું તમને પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ વિશે થોડી ઇન્ફોર્મેશન આપીશ. પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ એ બેબી માટે પ્લાનિંગ કરતા કપલને આપવામાં આવતું ગાઈડન્સ અને એડવાઇસ છે, જેનાથી હેલ્ધી બાળકનો જન્મ થાય છે અને પ્રેગ્નન્સીમાં થતા કોમ્પ્લિકેશનને અટકાવી શકાય છે. તેમાં અમુક બ્લડ ટેસ્ટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, જેમ કે રૂટીન બ્લડ ટેસ્ટ, હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ, HIV, HbCG, VDRL અને રેન્ડમ બ્લડ શુગર લેવલ, તેમજ સ્પેશિયલ ટેસ્ટ જેવા કે થાઇરોઇડ, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા અને G6PD ડેફિશિયન્સી ટેસ્ટ. પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગમાં પ્રેગ્નન્સી રાખતા અગાઉ અમુક મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, જેમ કે ફોલિક એસિડ. ફોલિક એસિડ 0.5 મિલીગ્રામના ડોઝમાં 3 મંથ્સ અગાઉ સ્ટાર્ટ કરવામાં આવે છે, જેનાથી બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, સ્પાઇના બાયફિડા અને અધર જન્મજાત ખોડખાપણો અટકાવી શકાય છે. એ જ રીતે કેલ્શિયમ અને વિટામિન D3 સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે, જેનાથી બાળકના હાડકાં અને સ્નાયુનો સારી રીતે વિકાસ થાય છે. અને આયર્ન ટેબ્લેટ્સ આપવામાં આવે છે, જેનાથી હિમોગ્લોબિનનું પ્રમાણ જળવાઈ રહે છે. અને પેશન્ટને ખાસ કરીને જમવામાં આયોડાઇઝ સોલ્ટ લેવાનું એડવાઇસ કરવામાં આવે છે. તેમજ અમુક મેડિસિન જે પ્રેગ્નન્સીમાં બાળકને નુકસાન કરે છે, તેની જગ્યાએ તેના સેફ ઓલ્ટરનેટિવ મેડિસિન્સ આપવામાં આવે છે. પેશન્ટને ખાસ કરીને રૂબેલા વેક્સિન આપવામાં આવે છે, જેનાથી બાળકમાં અમુક જન્મથી થતી ખોડખાપણ અટકાવી શકાય છે. અને રૂબેલા વેક્સિન લીધા પછી ખાસ કરીને 3 મંથ સુધી પ્રેગ્નન્સી ન રાખવાની એડવાઇસ આપવામાં આવે છે. પેશન્ટને તેની લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવાનું કહેવામાં આવે છે, જેમ કે તેને હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ કરવાની એડવાઇસ કરવામાં આવે છે. પરંતુ સ્મોકિંગ, આલ્કોહોલ અને ખાસ કરીને કેફીનને પોતાના ડાયટમાં અવોઇડ કરવાનું એડવાઇસ કરવામાં આવે છે.